હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છીએ દશામાના 90 સોંગનું ગુજરાતી પોસ્ટર। તો મિત્રો ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં। અમારે જયગો ગમાહારે જોલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે નવું એક સોંગ આવેલું છે દશામાનું। તો મિત્રો આવી રીતે એક પીએનજી પોસ્ટર બનાવવાનું કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે મેં એક બેકગ્રાઉન્ડ લઈ લીધું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે સેટ કરી લેવાનું છે। બેકગ્રાઉન્ડને સેટ કર્યા પછી મિત્રો હવે આપણે એક લાઇટિંગ ગોઠવવાની છે। તો આવી રીતે એક લાઇટિંગ સેટ કરી લેવાની। તો જોઈ શકો મિત્રો, આવી રીતે લાઇટિંગ આપણે સેટ કરી લેવાની। તો આવી રીતે લાઇટિંગ સેટ થઈ જશે। તો હવે પછી મિત્રો આપણે સિંગરનો ફોટો અને માતાજીનો ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે દશામાનો ફોટો અને આવી રીતે સિંગરનો ફોટો અને આપણે ટાઇટલ, તો એ ત્રણેય વસ્તુ આવી રીતે સેટ કરી લેવાની। તો આવી રીતે અહીં કને સિંગરનો ફોટો સેટ કરી લેવાનો અને આવી રીતે દશામાનો ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે હવે આપણે વ્રત લેવા દશામાના, તો આવી રીતે ટાઇટલ છે, તો આવી રીતે સોંગનું નામ છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનું। તો હવે પછી મિત્રો આપણે કાંઈ પણ વધારાનું લગાવવાનું હોય તો આવી રીતે, તો જોઈ શકો મિત્રો, આવી રીતે શેડો આપવાનો, તો આવી રીતે સેટ કરી દેવાનું। તો હવે પછી મિત્રો વધારાનું કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો। તો જોઈ શકો મિત્રો, હવે આપણે ચેનલનો લોગો એટલે કે લોગો આવી રીતે સેટ કરવાનો રહેશે। તો હું પણ આવી રીતે લોગો સેટ કરીને રાખી મૂક્યો છે। તો આવી રીતે પીએનજી લોગો બનાવી લેવાનો। તો આવી રીતે લોગો ચેનલનો સેટ કરી લેવાનો। તો હવે પછી મિત્રો આપણે સેટ કરવાનું રહેશે જે ચેનલમાં સોંગ આવેલું છે તે ચેનલનું નામ લખી લેવાનું। તો આવી રીતે મિત્રો ચેનલનું નામ સેટ કરી લેવાનું। તો એમાં પણ મિત્રો આપણે કલર પણ ચેન્જ કરવો હોય તો આવી રીતે કલર પણ ફોન્ટમાં પહેલું જઈને જાડા અક્ષર કરી લેવાના, કલર પણ ચેન્જ કરી લેવાનો। તો સરસનું એવું નામ સેટ થઈ જશે। તો હવે પછી મિત્રો આપણે એક નવો બેકગ્રાઉન્ડ એટલે કે આવી રીતે બેકગ્રાઉન્ડ લેવાનું છે। આવી રીતે આને ક્રોપિંગ કરવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે ગોળ સેટ થાય એમ એવી રીતે આવી રીતે સેટ કરી લેવાનું। તો હવે પછી મિત્રો આને ક્રોપિંગ ફૂલ સાઈઝ કરી લેવાની। તો જોઈ શકો મિત્રો, સરસનું એવું ક્રોપિંગ થઈ જશે। તો આને આવી રીતે પાછળની સાઈડ સેટ કરી દેવાનું રહેશે। તો થોડુંક ઝૂમ આવી રીતે સેટ કરી લેવાનું। તો જોઈ શકો મિત્રો, સરસનું એવું સેટ થઈ ગયું। હવે પછી મિત્રો આપણે ઇફેક્ટ લગાવવાનું છે। તો આવી રીતે એક ઇફેક્ટ લગાવી લેવાનું। તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેન્ડ ટુ બેક કરી લેવાનું। સરસનું એવું સેટ થઈ જશે। તો આ પણ મિત્રો આવી રીતે સેટ ન થતું હોય તો આવી રીતે આપણે લાઇટિંગ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે નવું એક લાઇટિંગ, તો આવી રીતે આપણે લાઇટિંગ સેટ કરી લેવાની રહેશે। તો સરસની એવી સેટ થઈ જશે। તો જોઈ શકો મિત્રો, આ પણ આપણને સેટ નહીં થતું, તો આવી રીતે સેટ નહીં કરવાનું। બીજું એક આપણે સરસનું એવું રાખી મૂક્યું હોય, તો આવી રીતે કંઈક નવું લઈ લઈએ। તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસનું એવું સેટ કરી લેવાનું રહેશે। પાછળની સાઈડ સેટ કરી લેવાનું।
તો સરસનું એવું સેટ થઈ જશે. વધારાનું કંઈ પણ લગાવવું હોય તો આવી રીતે ઇફેક્ટ લગાવી શકો મિત્રો. તો જોઈ શકો મિત્રો આવી રીતે એ પણ આવી રીતે સેટ થઈ જશે. તો જોઈ શકો મિત્રો સરસનું એવું ચક્કર પણ સેટ થઈ જશે. આવી રીતે સેટ કરી લેવાનું. હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખવાનું રહેશે. તો આવી રીતે સિંગરનું નામ સેટ કરી લેવાનું. તો જોઈ શકો મિત્રો સરસનું એવું સિંગરનું નામ સેટ કરી લેવાનું. તો હવે પછી મિત્રો આપણે સિંગર લખવાનું રહેશે. તો આવી રીતે સિંગર પણ સેટ કરી લેવાનું. તો સરસનું એવું નામ બની ગયું છે, પણ કલર પણ ચેન્જ કરવો હોય તો આવી રીતે ચેન્જ થઈ જશે. તો હવે પછી મિત્રો આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે પટ્ટી એટલે આવી રીતે ક્રોપિંગ કરી આવી રીતે આને સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે. તો હવે પછી મિત્રો આપણે કોઈ મંદિરનો ફોટો પડ્યો હોય તો લઈ લેવાનો. તો હું પણ આવી રીતે ગોતીને મંદિરનો ફોટો એક લઈ લઉં. તો જોઈ શકો મિત્રો ફોટો એવો નહીં, લગાવવો હોય તો લગાવી શકો મિત્રો. તો જોઈ શકો મિત્રો જડી ગયો છે. તો હવે આપણે આવી રીતે સેટ કરવાનું, ક્રોપિંગ કરવાનું રહેશે. ગોળ કરીને આવી રીતે સેટ કરી લેવાનું. તો જોઈ શકો મિત્રો સરસનું એવું સેટ થઈ ગયું. આવી રીતે MP3 ઓડિયો, તો આવી રીતે મિત્રો MP3 આવી રીતે સેટ કરી લેવાનો રહેશે. તો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ અને અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારે જેગો મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.